વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 5માં ભાજપમાં વિખવાદ સામે આવ્યો છે। ભાજપના જ કાર્યકર કરશન રબારીએ વોર્ડ ઉપપ્રમુખ અક્ષય સુથારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો। અક્ષય સુથાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને પક્ષે તેમને વોર્ડમાં ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો હતો, જેનાથી નારાજ થઈ કરશન રબારીએ ધમકી આપી હોવાનો આરોપ છે। અક્ષય સુથારે દાવો કર્યો છે કે વોર્ડ નંબર 5ના હાલના ભાજપના ઉમેદવાર મનોજ શાહ પણ મૂળ કોંગ્રેસી છે। જ્યારે ભાજપ વિરુદ્ધ કોઈ કામ ન કર્યું હોવાની તેમણે વાત કરી, તો પછી તેમને જ કેમ નિશાન બનાવવામાં આવે છે તેવો પણ સવાલ કર્યો। આ અંગે અક્ષય સુથારે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરશન રબારી વિરુદ્ધ અરજી પણ કરી। मैं पार्टी में आयो छू ત્યારે मैं पार्टी विरुद्धનું કોઈ કૃત્ય નથી કર્યું। मैं बीजेपी એટલે બીજેપીનું જ કામ કર્યું છે। છતાંય મારું પેપરમાં હમણાં 26 તારીખના પેપરમાં છે કે કોંગ્રેસમાંથી આવ્યા છે। હવે કોંગ્રેસમાંથી તો 70% કોંગ્રેસમાંથી આવ્યા છે। તમે કોંગ્રેસમાંથી આવ્યા છે અને ધારાસભ્ય બનાવ્યા છે, કોર્પોરેટર બનાવ્યા છે અને મને આજે જાનથી મારી નાખવાની ધમકી આપી છે। મને ચોખ્ખું કીધું કે આજે તું મર, આજે તારા કાઠિયા ભાંગી નાખું એમ।